હા તારું દર વખતે એક જ હોય એમ ને. હલો મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે આપણે રેગ્યુલર કારખાને આવી ગયા છીએ. આજે છે ગુરુવાર. ગુરુવારે કેટલું કામ હોય એ જે લોકો આપણા રેગ્યુલર વિડીયો જોવે છે એને ખબર હોય. જે ન જોતા હોય એને કહી દઈ કે આપણે મંગળવાર અને બુધવારના દિવસે કારખાનું ચાલુ હોય એનું જે મટીરિયલ ભેગું થયું હોય એ અત્યારે ડિસ્પેચ એરિયામાં એક સાથે વીઆઈ એટલે કે વિઝ્યુઅલ કરવાનું હોય અને ત્યાર પછી એને કાઉન્ટિંગ અને થપ્પા મારવાના હોય. તો એ 2 દિવસનું કામ અત્યારે બપોર સુધીમાં એક સાથે કરવાનું હોય એટલે કામની થોડીક ધબધબાટી હોય. ઉપર જતા હવે માર્ચ મહિનો પૂરો થયો છે એટલે કાગળિયાનું કામ એ મારે કરવાનું થાય અત્યારે. તો હું સવારનો 8 વાગ્યાનો આવીને કાગળિયામાં જ અત્યારે મથતો હતો. પતે એટલું મેં પૂરું કર્યું છે. બાકી હજી કઈ એક દીમાં પૂરું ન થઈ જાય. હજી મહિનો દી હાલશે આવી રીતે. આમ જો ફાઇલોના ઢગલા, આમ જો એટલે ફાઇલો બધી અમે કાઢી કાઢીને રાખી દીધી હોય બધી. તો એ બધું હજી આપણે થોડોક લાંબો ટાઈમ હાલશે. રોજ થોડું થોડું કરતા જવાનું અને રેગ્યુલરનું જે હોય એ કરવું પડે. અને આપણે ગયા બુધવારે એટલે કે અઠવાડિયું થઈ ગયું આપણે કચ્છમાં ગયા હતા. તબિયત થોડીક બગડી ગઈ હતી. આજે 9 દિવસ થયા. જો કે 1 તારીખ હતી જેથી આપણે કચ્છમાં ગયા હતી એના સેકન્ડ ડે થી એટલે કે ગુરુવારથી જ આપણી તબિયત બગડી હતી. આજે ગુરુવાર છે. થોડુંક હવે વ્યવસ્થિત ફીલ થઈ છે અને આપણે પાછા આવી ગયા વ્યવસ્થિત માર્કેટમાં. અને આપણે 8 મહિના થઈ ગયા વિડીયો બનાવી છે. ઘણા વ્લોગ નાખી દીધા, લગભગ 125 જેવા વ્લોગ બનાવી નાખ્યા. તો હજી આપણા વ્લોગ એટલા આગળ નથી જતા જેટલા આપણે લઈ જવા જોઈએ. હવે 8 મહિનામાં આપણો વ્લોગ થોડાક તો આગળ જવા જોઈએ. તમે લોકો થોડાક શેર ને એવું કરતા રહ્યો તો આપણા વ્લોગ થોડાક આગળ જાય, નવા માણસો સુધી પહોંચી જાય. બરોબર. હવે આપણે હમણાં નીચે જાય ત્યારે શું કામકાજ ને કેવું હાલે એ તમને બતાવી દઈ. લઈ લો, એસી ચાલુ નથી કર્યું અત્યારે. આ દવાનો પાવર છે. થોડીક ગરમી થાય અત્યારે પણ એ મજા આવે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ હું કામ કરવાનું છે એ આપણે બતાવી દઈ. તો અત્યારે આપણે આવી ગયા ડિસ્પેચ એરિયામાં ને વીઆઈ એરિયામાં. વીઆઈ એરિયા ડિસ્પેચ એરિયા અત્યારે બે એક થઈ ગયું છે. કારણ કે જગ્યા જ આપણી પાસે આટલી એવી વધી છે. સમજો જયભાઈ મીંડા કાઉન્ટિંગ કરવા અને આમ કિશન, બંસી અને શક્તિ થપ્પા મારવા બેસી ગયા છે. મટીરિયલ બધું વીઆઈ થઈ ગયું હે. કાલે અમારે આવ્યા હોય ગુલશનભાઈ ની. અત્યારે શક્તિના ખાતે જો ત્યાં બેઠા બેઠા કરે છે વીઆઈ. અને હજી કાલનું મટીરિયલ જે હોય એ કાઢશું. એનું વીઆઈ હજી બાકી છે. આ બધી આગળનું મંગળવારનું ને બધું હોય એ કાલે વીઆઈ થઈ ગયું હોય. જો થપ્પા મારીને કમ્પ્લીટ કરી દીધું છે. આ બધી પેટીઓ ઓલી બાજુ કાઉન્ટિંગ થઈ ગઈ છે. આટલી હવે કાઉન્ટિંગ કરવાની બાકી છે. તો આટલા લોકો એક સાથે કામ કરવા અહીં બેસી ગયા હોય તો વાર લાગે નહીં. ભોલાભાઈ ક્યાં ગયા અમારા? હે ભાઈ. તો ફાઇનલી અત્યારે આપણે 11 નંબરના સેટમાં આવી ગયા. ચારેય મશીન ચાલુ છે. હવે શિફ્ટ ફરી ગયો. આજે ગુરુવાર છે એટલે મંગળવાર સુધી જે લોકો નાઇટમાં હોય અત્યારે દિવસમાં આવી ગયા હોય. તો જો અમારા સોનુભાઈ આતંકવાળી ઉપર રહી ગયા છે. ઇમરાન, અહીંયા અમારા સુનિલ અત્યારે 2 મશીન નાખે. કારણ કે જ્યોતિના મશીનમાં અત્યારે અમારા ઉત્તમભાઈ છે એ બહાર ક્યાંક ગયા છે. અને આપણે મંગળવારનું મટીરિયલ જે વીઆઈ એરિયામાં લઈ જવાનું બાકી છે. અહીંયા પડ્યું છે મશીન. હજી મટીરિયલ પડ્યું હોય એ બધું હજી વીઆઈ એરિયામાં આવશે મંગળવારનું. એ પછી ગુલશનની બપોર સુધીમાં વીઆઈ કરશે અને ત્યાર પછી આપણે એનું કાઉન્ટિંગ અને થપ્પા મારવાના રહે. તો અહીંયાથી હવે ને મટીરિયલ બાજુમાં ડિસ્પેચ એરિયામાં લઈ જઈએ વીઆઈ કરવા માટે. આવી રીતે આપણે રેલગાડી કરી જાય બધા હમણાં. હાલ 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 તું લઈને નીકળી જા. ઉત્તમ ઓલી પેટી લે ભાઈ. અત્યારે તો 4 પેટી હે. જોયું? અમારે એક અડધી પેટી હતી તો આપણે એમને મૂકીને આવતા રહ્યા એકલા લઈને. અને અહીંયા આપણે વિડીયો ઉતારતા હોય ને તો આ પાછું આ ગળું થોડુંક ઓલું થઈ ગયું હે. અમારા સોનુભાઈ ને કાંઈક તો કેવું જ હોય. સોનુભાઈ હું કે આપણે જોઈએ. हेलो गाइस, आप लोग से मैं कुछ कहना चाहता हूँ। भाभीन भाई इतना दिन से वीडियो बनाते हैं, क्या आप लोग के पास वीडियो नहीं जाता है? हम यूपी वाले होके भाभीन भाई का साथ देते हैं तो क्या
इतना दिन से गुजराती लोग के पास 2000 गुजराती लोग के पास वीडियो नहीं जाता है। कम से कम हमारे भाभीन भाई को सपोर्ट तो करो। एक एक बार सपोर्ट करोगे तो भाभीन भाई भी क्या अच्छा वीडियो नहीं बनाते हैं, पर आप लोग सपोर्ट नहीं करना चाहते हो भाई। प्लीज़ एक बार तो सपोर्ट करो, लाइक करो, सब्सक्राइब करो, फॉलो करो। मेरे कहने से ये लोग सपोर्ट कर देंगे हाँ? તો આમ જો આપણે 12 નંબરમાં આવી ગયા છીએ અત્યારે હા તારું દર વખતે એક જ હોય એમ ને અમારા સલારભાઈ આવી ગયા હે દેશમાં ગયા હતા હવે પેલા જો અહીંયા સિરાજ ની બધા બે મશીન એક જણા હાંકતા હતા अब प्रोडक्शन निकले का दबा के તો અહીંયા હવે મશીન થી એક એક માણસ થઈ ગયા પાછળ એવી રીતે હે અહીંયા જુબેર પેલા બે મશીન હાંકતો હતો અત્યારે ઈદરીસ હાકે ક્યાં ગયો ઈદરીસ ઢોલ નિકાલને ગયા હે તો અહીંયા હવે થઈ ગયા હે તો હવે પ્રોડક્શન ધબધબાટી નીકળશે કોઈ ઉપાધિ નથી માણસો થઈ ગયા બધી ફૂલ આ બધું મટીરિયલ મેં તમને કીધું ને હજી લઈ જવાનું છે બાકીનું આવી ગયું હા જો તમને બતાવું ડિસ્પેચ એરિયા કમ્પ્લીટ થઈ ગયો ઓલું બધું મટીરિયલ આપણે કાઉન્ટિંગ થઈને થપ્પા લાગીને અહીંયા ગોઠવી દીધું અહીંયા બધું ક્લિયર થઈ ગયું અને આ બધું હવે કાલ નાઇટનું અહીંયા આવી ગયું છે આ એક મશીનેથી આપણે લઈ લીધું છે આ સિરાજને હાકે ત્યાંથી પાછળના મશીનનું મેં હમણાં તમને બતાવ્યું હજી લઈ આવવાનું છે અને આ જો શક્તિભાઈ ત્યાંથી પૂરું કરીને આવી ગયા અમારા ધુરંધરો વીઆઈ કરવા માટે ચાલો કરી દો ચાલુ જો અત્યારે 12:15 વાગી ગયા છે આપણે શ્રીજાને અને દ્વિજાને સ્કૂલેથી તેડીને ઘરે મૂકીને આવી ગયા પણ આપણે આવ્યા ત્યાં આમ જો ઢોલનું ટ્રેક્ટર આવી ગયું છે એટલું એ લોકોએ ભરી દીધું 12 નંબરમાંથી ભરાઈ ગયો આમ જો બપોરનો ટાઈમ થઈ ગયો છે વોટર બધા જમવા વહી ગયા હોય જો જયભાઈની બધા મશીન નાખે છે અહીંયા ટોલ ભરાઈ જાય એટલે બાજુમાં પછી 11 નંબરમાંથી તો મિત્રો વાગી ગયા છે હવે 4:30 અમે બધા કારખાને ઉપર ઓફિસમાં આવી ગયા હમણાં 2-4 દી પહેલા અમે ધુરંધર મૂવી જોવા ગયા હતા કા શક્તિ તો એ 2 તો અમે હે ને અહીંયા સિનેમામાં જોઈ આવ્યા 1 અમે શક્તિ એને જોઈ લીધું હતું પણ જો અમારા બાબુ ડકેત કાનિયો એને જોવાનું બાકી છે શક્તિભાઈ હવે ચાલુ કર્યું છે થઈ ગયું રાજા તો હાજરી ને એવું બધું પૂરી લે એટલે મૂવી ચાલુ કરી દઈ તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ મળીએ હવે નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય મા ખોડલ